ધોરણ 9 વિભાગ 2 પ્રકરણ 7 પરિસંસ્થામાં ઉર્જા પ્રવાહ. પરિસંસ્થામાં ઉર્જા પ્રવાહ આ પ્રકરણમાં આજે આપણે અન્ન સાંકળી અને અન્નજાળ અને ઉર્જા પિરામિડની માહિતી લઈશું. જીવભૂ રાસાયણિક ચક્ર, કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન ચક્રની માહિતી આપણે આના પછીના વિડીયોમાં લઈશું. તો અન્ન સાંકળી અને અન્નજાળનો અભ્યાસ કરતાં પહેલાં આપણે આગળ જે પરિસંસ્થાની થોડીક માહિતી લઈને આવ્યા છીએ તેને જરા યાદ કરીએ. તો સૌપ્રથમ પરિસંસ્થા એટલે શું? પરિસંસ્થાના વિવિધ પ્રકાર કયા? પરિસંસ્થામાં જૈવિક અને અજૈવિક ઘટકોમાં આંતરક્રિયા કઈ પદ્ધતિથી પાર પડે છે? તો પરિસંસ્થા એટલે શું? તો જૈવિક અને અજૈવિક ઘટકો આ પૃથ્વી પર આવેલા છે. સજીવોને પોતાનું જીવન ટકાવવા માટે પર્યાવરણમાં રહેલા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંનેની જરૂર પડે છે. તો આ જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે થતી પરસ્પર આંતરક્રિયા મળીને જે પરિસ્થિતિ નિર્માણ થાય તેને આપણે પરિસંસ્થા કહીએ છીએ. પરિસંસ્થાના વિવિધ પ્રકાર કયા? તો પૃથ્વી પર વિવિધ પ્રકારની પરિસંસ્થા છે. ઉદાહરણ તરીકે જંગલની પરિસંસ્થા, તળાવની પરિસંસ્થા, સાગરની પરિસંસ્થા, નદીની પરિસંસ્થા, બગીચાની પરિસંસ્થા વગેરે. એટલે કે સજીવ જ્યાં રહે છે ત્યાં રહેતા સજીવના જૈવિક અને અજૈવિક ઘટકોની સાથે જ્યારે આંતરક્રિયા થાય અને તેની સંખ્યા અને ગુણ એકબીજાની ઉપર જે આધાર રાખે તેને આપણે કહીએ પરિસંસ્થાના પ્રકાર. પરિસંસ્થામાં જૈવિક અને અજૈવિક ઘટકોમાં આંતરક્રિયા કઈ પદ્ધતિથી પાર પડે છે? હવે સજીવો પરિસંસ્થાના અજૈવિક ઘટકોનો સતત વપરાશ કરે છે. અજૈવિક ઘટકો એટલે કે હવા, પાણી, માટી, સૂર્યપ્રકાશ, આર્દ્રતા વગેરે. ઉદાહરણ તરીકે વનસ્પતિ જમીનમાં રહેલા ખનિજ, ક્ષાર અને પાણીનું શોષણ કરે છે અને પોતાની વૃદ્ધિ કરે છે. એટલે કે અહીં જમીનમાં રહેલા ક્ષારનું પ્રમાણ ઘટાડો થાય છે તો તેટલા જ પ્રમાણમાં વનસ્પતિમાં એ ખનિજોનો વધારો થાય છે. હવે જ્યારે હરણ આ ઝાડને ખાય છે ત્યારે એ ઝાડની પાનમાં રહેલા ખનિજ તત્વો અમુક પ્રમાણમાં એ હરણના શરીરમાં જાય છે. હરણના શરીરમાં વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈને અમુક ટકા ખનિજ તો ઉપયોગ કરે છે અને નાઇટ્રોજનયુક્ત ખનિજ પદાર્થ જે છે તે પોતાની વિષ્ટા દ્વારા શરીરની બહાર કાઢે છે અને આ વિષ્ટામાંથી નાઇટ્રોજન અને બીજા પદાર્થો ફરીથી જમીનમાં ભળે છે. તો આ રીતે અહીં એક ચક્ર જે છે તે ખનિજનું પૂર્ણ થાય છે. તો વિવિધ પ્રકારના અજૈવિક ઘટકો એટલે કે કાર્બોદિત પદાર્થ, પ્રોટીન પદાર્થ, સ્નિગ્ધ પદાર્થ આ બધા જ આપણે ખોરાક દ્વારા જે લઈએ છીએ તે આપણને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે આપણને વનસ્પતિ અને પ્રાણીમાંથી જ મળે છે. તો આમ પરિસંસ્થાનો પ્રત્યેક ઘટક એકબીજા ઉપર આધાર રાખે છે. આને જ આપણે આંતરક્રિયા થઈ તેમ કહીએ છીએ. પરિસંસ્થામાં જ્યાં બે ઘટકો છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિક ઘટકમાં આપણે ઉત્પાદક, ભક્ષક અને વિઘટક એની માહિતી લઈએ છીએ. પરંતુ સૌપ્રથમ આપણે જોઈશું સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે જ તૈયાર કરે છે, બીજાના ઉપર પોતાના ખોરાક માટે આધાર ન રાખે તેવા સજીવને આપણે ઉત્પાદક કહીએ છીએ. ઉદાહરણ તરીકે પ્રત્યેક પ્રકારની વનસ્પતિ કે જેની અંદર હરિત દ્રવ્ય છે તેને આપણે ઉત્પાદકની અંદર લઈએ છીએ. ત્યાર પછી આવશે પરપોષી ભક્ષક. પરપોષી ભક્ષકના 2 થી 3 આગળ પ્રકાર પડે છે. પ્રથમ ભક્ષક, દ્વિતીય ભક્ષક, તૃતીય ભક્ષક વગેરે. એની માહિતી આપણે આગળ પ્રકાર અનુસાર લઈશું. પરંતુ પરપોષી એટલે શું? કે જે પોતાના ખોરાક માટે સંપૂર્ણપણે બીજાની ઉપર આધાર રાખે તેને આપણે પરપોષી ભક્ષક કહીએ છીએ. ઉદાહરણ તરીકે માનવી, સિંહ, ગરુડ, કીટકો વગેરે પરપોષી ભક્ષકમાં આવે છે. ત્યાર પછી મૃતોપજીવી. જે જીવ પોતાના આહાર માટે મૃત સેન્દ્રિય પદાર્થ પર આધાર રાખે તેને આપણે મૃતોપજીવી કહીએ છીએ. વિઘટકો. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના સેન્દ્રિય પદાર્થોનું એટલે કે પ્રોટીન,
કાર્બોદિન, સ્નિગ્ધ પદાર્થો વગેરેને ફરીથી અસેન્દ્રિય એટલે કે ઓક્સિજન, કેલ્શિયમ, લોહ, સોડિયમ, પોટેશિયમ એવા પોષક દ્રવ્યમાં રૂપાંતર કરે છે. આથી આવા ઘટકોને આપણે વિઘટક કહીએ છીએ. ઉદાહરણ તરીકે સૂક્ષ્મ જીવાણુઓ એ વિઘટક હોય છે. હવે આપણે પ્રાથમિક અને દ્વિતીય ભક્ષક વચ્ચેનો તફાવત જોઈએ. તો જે સજીવ પોતાના આહાર માટે સંપૂર્ણપણે વનસ્પતિ એટલે કે ઉત્પાદક ઉપર જ આધાર રાખે તેને આપણે પ્રાથમિક ભક્ષક કહીએ છીએ. ઉદાહરણ તરીકે તીતીગોળો, ખિસકોલી, હાથી, હરણ વગેરે. તો જે પ્રાણી પોતાના આહાર માટે આ શાકાહારી પ્રાણી ઉપર આધાર રાખે તેને આપણે દ્વિતીય ભક્ષક અથવા તો માંસાહારી કહીએ છીએ. ઉદાહરણ તરીકે દેડકો, ઘુવડ, શિયાળ, સિંહ, વાઘ વગેરે. સર્વોચ્ચ ભક્ષક જે પ્રાણી શાકાહારી અને માંસાહારી આ બંને પ્રાણીઓનો અન્ન તરીકે ઉપયોગ કરે તેને આપણે સર્વોચ્ચ ભક્ષક કહીએ છીએ. ઉદાહરણ તરીકે વાઘ, સિંહ, ચિત્તા વગેરે. બીજા પ્રાણીઓ આ પ્રાણીઓને ખાતા નથી અને તેથી જ તેમને સર્વોચ્ચ ભક્ષક કહીએ છીએ. ઉભયચર આહારી એટલે કે મિશ્ર આહારી. માણસ અને રીંછ જેવા પ્રાણીઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના પ્રાણીઓનો તેમજ વનસ્પતિઓનો આહારમાં ઉપયોગ કરે છે. તેથી તેમને આપણે મિશ્ર આહારી કહીએ છીએ. અહીં જે અન્ન સાંકળી આપેલી છે તેમાં આપણે જોઈએ તો અહીં ઉત્પાદક એટલે કે વનસ્પતિ છે, ત્યાર પછી પ્રાથમિક ભક્ષક એટલે કે તીતીગોળો છે, ત્યાર પછી દ્વિતીય ભક્ષક દેડકો છે, તૃતીય ભક્ષક સાપ છે અને ત્યાર પછી સર્વોચ્ચ ભક્ષક ગરુડ છે. અને ગરુડના જ્યારે મૃત્યુ થશે ત્યારે તેની ઉપર આ જે અસેન્દ્રિય ઘટક અથવા તો આપણે કહીએ મશરૂમ જેવા સજીવ નિર્માણ થાય છે જે કે મૃતોપજીવી છે. અને આ મશરૂમનું વિઘટકો દ્વારા વિઘટન થાય છે અને તેની અંદર રહેલા અસેન્દ્રિય પદાર્થ જેવા કે ઓક્સિજન, હાઇડ્રોજન, કેલ્શિયમ, લોહ વગેરે ખનિજ રૂપે ફરીથી જમીનમાં જાય છે. અહીં જે પોષણની સાંકળ એક તૈયાર થાય છે અથવા તો એક શૃંખલા તૈયાર થાય છે તેને જ આપણે અન્ન સાંકળી કહીએ છીએ. એકાદ પરિસંસ્થામાં આવી પરસ્પર જોડાયેલી અનેક અન્ન સાંકળીઓનો સમાવેશ થાય છે અને તેમાંથી અન્ન જાળી તૈયાર થાય છે. ઉદાહરણ તરીકે અહીં પર્યાવરણના વિવિધ સજીવો આપેલા છે જે એક અન્ન જાળી તૈયાર કરે છે. એકાદ સજીવ બીજા અનેક સજીવોનો ભક્ષ્ય હોય છે. ઉદાહરણ તરીકે કીટક અનેક પ્રકારની વનસ્પતિના પાન ખાય છે. તો દેડકો, ગરોળી, પક્ષી વગેરે પણ તો કીટક ખાય છે. તો આ બાબત આપણે એકાદ આકૃતિ વડે જો દર્શાવીએ તો જે ગૂંચવણભરી શાખાઓ ધરાવતું અન્નનું જાળું તૈયાર થાય તેને જ આપણે અન્ન જાળી કહીએ છીએ. ઉદાહરણ તરીકે અહીં આપેલા ફોટામાં આપણે જોઈએ તો અન્ન જાળીના ભક્ષકોની સંખ્યા નિશ્ચિત હોતી નથી. જેમ કે અહીં વનસ્પતિની ઉપર કોણ કોણ આધાર રાખે તો જો આપણે એ નક્કી કરીએ તો આ વનસ્પતિની ઉપર ખિસકોલી પણ વનસ્પતિનો આહારમાં ઉપયોગ કરે છે. તેમજ આ વનસ્પતિની અંદર રહેલા દાણાઓનો ઉપયોગ પણ પક્ષી દ્વારા થાય છે. તો હરણ જે છે તે પણ આ વનસ્પતિની ઉપર પોતાના આહાર માટે આધાર રાખે છે. તો તે આ છોડનો પણ ઉપયોગ આહાર માટે કરે છે. તો ખિસકોલી જે છે તે અહીં આપેલા જે અન્નના ઝીણા ઝીણા દાણા છે તેનો પણ ઉપયોગ કરે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ હરણ જે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ જે છે તે આ વાઘ દ્વારા થાય છે. અને આ જે ઝેબ્રા જે છે તેનો પણ વાઘ પોતાનો આહારમાં ઉપયોગ કરે છે. શિયાળ જે છે તે આ પક્ષીને ખાય છે. ગરુડ જે છે તે આ શિયાળને ખાય છે. સસલું જે છે તે આ છોડને પણ લેશે અને અહીંયા જે નાનો એવો છોડ આપ્યો છે તેનો પણ આહારમાં ઉપયોગ કરે છે. તો આ રીતે આપણે જોઈએ કે દરેકે દરેક પ્રાણી જે છે તે કોઈ એક પર્યાવરણમાં રહેલા એકાદ ઘટકનો પોતાના આહારમાં ઉપયોગ નથી કરતો, પરંતુ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેથી એક જાળું નિર્માણ થાય છે.
જો આ ઝાડું બગડે તો, એટલે કે જો અહીં પર્યાવરણમાંથી આપણે આ હરણ તેમજ આ જે ઝેબ્રા છે એને આપણે સદંતરપણે કાઢી નાખીએ તો વાઘને ખાવા માટે બહુ ઓછા ઘટકો મળે છે અને તેથી ધીરે ધીરે વાઘની સંખ્યા પણ જે છે તે જંગલમાંથી, નિસર્ગમાંથી ઓછી થતી જશે. જો આ પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય તો આ મૃત અવશેષ ઉપર આધાર રાખતું આ જે ગીધ છે તેની સંખ્યા પણ ઓછી થતી જાય છે અને તેને લીધે પર્યાવરણનું સંતુલન બગડે છે. તો પ્રત્યેક સજીવનું અસ્તિત્વ ટકાવવા માટે આ અન્ન જાળમાં પણ સંતુલન રહે તે ખૂબ જ જરૂરી છે. અહીં આપણે જોઈએ કે અન્ન સાંકળીના પ્રત્યેક સ્તરને આપણે પોષણ સ્તર કહીએ છીએ. પોષણ સ્તર એટલે કે અન્ન પ્રાપ્ત કરવાનું સ્તર અને સાંકળીમાં અન્ન ઘટક અને ઉર્જાનું પ્રમાણ જે છે તે નીચેના સ્તર એટલે કે ઉત્પાદકથી જેમ ઉપરની તરફ જાય તેમ તબક્કાવાર ઓછું થતું જાય છે. એટલે કે અહીં ઉત્પાદકની અંદર સૌથી વધારે ખનિજ તત્વો અથવા તો પોષક તત્વોની હાજરી હોય છે. જ્યારે એનો ઉપયોગ હરણ કે સસલા જેવા શાકાહારી પ્રાણી થાય એનો ઉપયોગ કરે ત્યારે એ વનસ્પતિના પાંદડામાંથી ધારો કે 10% જેટલો પોષક તત્વ આ હરણમાં આવશે. અમુક ભાગ જે છે તે હરણના શરીરમાં એ સેન્દ્રિય ઘટકોનો ઉપયોગ થશે અને આ હરણને જો માંસાહારી પ્રાણી પોતાના આહારમાં ઉપયોગ કરે, ઉદાહરણ તરીકે વાઘ જે છે તે હરણનો શિકાર કરે તો હરણના શરીરમાં ગયેલા 10%માંથી ફક્ત 5% ભાગ જ માંસાહારી પ્રાણીઓના શરીરમાં પોષક તત્વોનો આવે છે. ધારો કે ગીધ કે ગરુડ જે છે આ મૃત્યુ પામેલ વાઘનો આહાર તરીકે ઉપયોગ કરે તો તેના શરીરમાં ફક્ત 1 થી 2% જેટલા જ ખનિજ તત્વો આવે છે. તો ટૂંકમાં આપણે કહીએ કે પોષણ સ્તર જે છે તે જેમ નીચેથી ઉપર તરફ એટલે કે ઉત્પાદકથી જેમ ઉપરની તરફ જાય તેમ પોષક તત્વોનું પ્રમાણ ઓછું થતું જાય છે. અહીં આપણે જોઈએ જલીય ઉર્જા પિરામિડ. સર્વોચ્ચ ભક્ષકનું અહીં મૃત્યુ પામ્યા પછીથી તેના મૃત શરીરનું વિઘટન કરનાર વિઘટકોને તેની ઉર્જા પ્રાપ્ત થાય છે. ફૂગ અને સૂક્ષ્મજીવ મૃત પ્રાણીઓના નિર્જીવ શરીરનું વિઘટન કરે છે તેને વિઘટક કહેવાય છે અને તેને કારણે હવા, પાણી અને માટીમાં આ વિઘટકો સહેલાઈથી ભળી જાય છે. અને આના ઉપરથી આપણને સમજાય કે કોઈપણ પરિસંસ્થામાં ઉર્જાનો મહત્વનો સ્ત્રોત એક સૂર્ય હોય છે. પરિસંસ્થામાં રહેલ લીલી વનસ્પતિ એટલે કે અહીં વનસ્પતિમાં ઉર્જામાંથી સૂર્યની ઉર્જામાંથી તે થોડીક ઉર્જા અન્ન સ્વરૂપમાં સંગ્રહીને રાખે છે અને અહીંથી આ ઉર્જા તો એના 10% જેટલી કપાયા બાદ તે પ્રાણીમાં જાય છે. પ્રાણીમાંથી જ્યારે તે દ્વિતીય સ્તરમાં જાય પોષક સ્તરમાં ત્યારે માછલીમાં હજુ પણ તેને મળતી કિલો કેલરીનું પ્રમાણ જે છે તે ઓછું થતું જાય છે અને મિશ્ર આહારી એટલે કે માનવ સુધી અથવા તો સર્વોચ્ચ ભક્ષક સુધી જ્યારે તે પહોંચે ત્યારે આ જે ઉર્જાનું જે પ્રમાણ જે છે તે ખૂબ જ ઓછું થતું જાય છે. એટલે કે ઉર્જા એક પોષણ સ્તરમાંથી બીજા પોષણ સ્તરમાં સંક્રમિત થાય છે. વિઘટન દ્વારા આમાંની કેટલીક ઉર્જા ઉષ્ણતાના સ્વરૂપમાં બહાર ફેંકવામાં આવે છે અને એમાંથી કોઈ પણ ઉર્જા જે છે તે સૂર્ય પાસે પાછી જતી નથી અને તેથી ઉર્જાના આ પ્રવાહને આપણે એક માર્ગીય પ્રવાહ કહીએ છીએ. પરિસંસ્થામાં ઉર્જાના આ આકૃતિબંધ જે પિરામિડ છે ત્રિકોણાકાર હોવાને કારણે તેને આપણે ઉર્જાનું પિરામિડ કહીએ છીએ. ઉર્જાના પિરામિડમાં અન્ન સાંકળીમાં જે ઉર્જાનું વિનિમય થાય છે એટલે કે હસ્તાંતરણ થાય છે તે જણાવવામાં આવે છે. અહીં સજીવોની સંખ્યા પણ નીચલા સ્તરથી ઉપલા સ્તર સુધી ઓછી થતી જાય છે. જૈવ ભૂ રાસાયણિક ચક્ર. નૈસર્ગિક પરિસંસ્થા જીવાવરણમાં સંતુલન રાખવાની એક મહત્વની ભૂમિકા ભજવે છે. તો નિસર્ગમાં આવેલા જે આપણા 3 સ્તર છે શિલાવરણ, વાતાવરણ અને જલાવરણ એને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહીએ છીએ. અહીં આ પોષક દ્રવ્યોના પરિસંસ્થામાં જે ચક્રીય સ્વરૂપનો જે પ્રવાહ છે તેને જ આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર આપણે કહીએ છીએ. અહીં આપણે ધ્યાનથી જોઈએ તો વાતાવરણમાં જે જલાવરણ છે એટલે કે પાણી જે છે તે વરસાદ રૂપે જમીન ઉપર આવે છે અને તેને કારણે આ ખડકોનું માટીમાં રૂપાંતર થાય છે.
માટીની અંદર રહેલા ખનિજ તત્વોને કારણે જ વનસ્પતિની વૃદ્ધિ થાય છે. જેટલી વનસ્પતિની વૃદ્ધિ વધારે હશે તેટલા જ પ્રમાણમાં વાદળા તૈયાર થાય છે અને તેને કારણે ફરીથી વરસાદ રૂપે પાણી જે છે તે જમીન પર આવે છે. આમ વાતાવરણ, પર્યાવરણ અને જલાવરણ આ બધાની કે શિલાવરણ આ બધાની એકબીજાની સાથે સતત આંતરક્રિયા થતી રહે છે. આ પોષણ દ્રવ્યોનો પ્રવાહ ચક્રીય હોવાને કારણે સજીવોની વૃદ્ધિ માટે આ પોષણ પ્રવાહનું સંતુલિત રહેવું ખૂબ જ જરૂરી છે. સજીવોની વૃદ્ધિ માટે આવશ્યક એવા પોષક દ્રવ્યો અજૈવિક ઘટકો પાસેથી જૈવિક ઘટકો અને જૈવિક ઘટકો પાસેથી અજૈવિક ઘટકોમાં રૂપાંતર થાય છે. એટલે કે શિલાવરણ, વાતાવરણ અને જલાવરણ મળીને તૈયાર થયેલા જીવાવરણના માધ્યમથી આ ચક્ર અવિરત ચાલુ રહે છે. અને તેને આધારે આ જે ગૂંચવણભર્યું ચક્રીભવન તૈયાર થાય છે તેની આપણે માહિતી લઈએ. તો જૈવ ભૂ રાસાયણિક ચક્રના પ્રકારમાં આપણે સૌપ્રથમ વાયુચક્ર અને ભૂચક્ર વચ્ચેનો તફાવત જોઈએ. તો વાયુચક્રમાં મુખ્યત્વે અજૈવિક વાયુરૂપ પોષક દ્રવ્યોનો સંચય પૃથ્વીના વાતાવરણમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, હવામાં પાણીની બાષ્પ આ વગેરે વાયુચક્રના મુખ્ય ઘટકો છે. તો ભૂ એટલે કે જમીનમાં રહેલા અજૈવિક પોષક દ્રવ્યોનો સંચય એ પૃથ્વી પરની મૃદા એટલે કે જમીન અને ખડકોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે લોખંડ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે ખનિજ તત્વો છે તે જમીનમાં બીજા ઘટકોની સાથે સમાવેશ કરેલી હોય છે. વાયુચક્ર અને ભૂચક્ર એકબીજાથી અલગ હોવા છતાં પણ પર્યાવરણમાં આપણે ક્યારેય વાયુચક્ર અને ભૂચક્ર આ બંને ચક્રોને એકબીજાથી અલગ કરી શકતા નથી. કારણ કે આ પ્રત્યેક એકબીજાને પૂરક છે. જો એમાંથી એક પણ ઘટકમાં વધારો કે ઘટાડો થાય તો તેની અસર જૈવ ભૂ રાસાયણિક ચક્ર ઉપર પડે છે. ભૂચક્ર કરતાં વાયુચક્ર ઝડપથી સર્જાય છે. ઉદાહરણ તરીકે એકાદ ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ જમા થયો હોય તો હવાને લીધે તરત જ તેનું વિસ્તરણ થાય છે અથવા તો વનસ્પતિ દ્વારા તેનું શોષણ થાય છે. તો હવામાનમાં ફેરફાર અને માનવીય ક્રિયાઓને લીધે વિવિધ ચક્રોની ગતિ, તીવ્રતા અને સંતુલન ઉપર ગંભીર પરિણામ થાય છે. અહીં આપેલ આકૃતિમાં શ્વસનની ક્રિયા સ્પષ્ટ કરવામાં આવે છે. એનો અર્થ એ કે આપેલ આ ચક્ર જે છે તે કાર્બન ચક્ર દર્શાવે છે. તો કાર્બનનું વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોના મૃત્યુ બાદ પાછું વાતાવરણમાં થનારું આ અભિસરણ અને પુનર્ચક્રીકરણ એટલે જ કાર્બન ચક્ર. અજૈવિક કાર્બનના અણુનું ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયા દ્વારા જૈવિક અભિસરણ અને પુનર્ચક્રીકરણ થાય છે. અને એટલા માટે જ કાર્બન ચક્ર એ એક મહત્ત્વનું જીવભૂ રાસાયણિક ચક્ર છે. હકીકતમાં સૂર્યપ્રકાશની હાજરીમાં આ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત સ્વરૂપમાં રૂપાંતર કરે છે, જેમાંથી પ્રોટીન અને ચરબી જેવા કાર્બનિક પદાર્થ તૈયાર થાય છે. લીલી વનસ્પતિનો ઉપયોગ આહારમાં શાકાહારી પ્રાણી કરે છે અને શાકાહારી પ્રાણીનો ઉપયોગ માંસાહારી પ્રાણી કરે છે. એટલે કે વનસ્પતિમાંથી જૈવિક કાર્બન શાકાહારી પ્રાણીઓમાં અને શાકાહારી પ્રાણીઓમાંથી માંસાહારી પ્રાણીઓમાં જાય છે. અને આ રીતે માંસાહારી પ્રાણીઓમાંથી સર્વોચ્ચ ભક્ષક પ્રાણીઓમાં તે સંક્રમિત થાય છે. ઉદાહરણ તરીકે હવામાં રહેલો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે તે જમીનમાંથી પાણી શોષીને વનસ્પતિમાં રહેલ હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ નામની શર્કરા 6 પાણીના અણુ અને 6 ઓક્સિજન વાયુના અણુ છૂટા પાડે છે. હવે આ જે આહાર જે શાકાહારી પ્રાણીઓ ખાય છે તેનો ઉપયોગ આ જે શર્કરા છે એટલે કે વનસ્પતિનો ઉપયોગ જે કોઈ પણ કરશે તે શ્વસનની ક્રિયામાં તેણે જે 6 ઓક્સિજન વાયુ લીધેલા છે તે પ્રાણીઓના શરીરમાં રહેલ તંતુ કણિકા એટલે કે કણાભ સૂત્ર દ્વારા જે શ્વસનની ક્રિયા થાય છે તેને કારણે 6 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે આપણે શ્વસનની જે ક્રિયા છે તેના બીજા ભાગ એટલે કે ઉત્સર્જનમાં આપણે આ જે વાયુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ
6 પાણીના અણુ અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ સજીવ કરે છે. તો આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉપયોગ અને ફરીથી તેનું ઉત્સર્જન આ ક્રિયા દ્વારા આપણે જે છે તે કાર્બન ચક્ર જળવાઈ રહે છે. ધ્યાનથી જોઈએ તો વનસ્પતિએ પોતાના શ્વસનની ક્રિયામાં 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ લીધા હતા અને પ્રાણીઓ જે છે તે શ્વસનની ક્રિયામાં ફરીથી 6 કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુઓ જે છે તે ઉત્સર્જિત કરે છે. એનો અર્થ એ કે કાર્બનનું પ્રમાણ જે છે તે વાતાવરણમાં ખૂબ સરળતાથી જળવાઈ રહે છે. અને જે સર્વોચ્ચ ભક્ષક પોતાની શ્વસન જ્યારે બંધ થાય એટલે કે તેનું મૃત્યુ થશે ત્યારે જીવાણુ અને ફૂગ જેવા વિઘટકો દ્વારા આ કાર્બન ડાયોક્સાઇડ જે તેના શરીરમાં હતો તે વિઘટન થઈને પાછો એ વાયુ મુક્ત કરે છે અને આ વાયુ વાતાવરણમાં ભળીને પાછો વાપરવામાં આવે છે. એવી રીતે એક સજીવમાંથી બીજા સજીવમાં કાર્બનનું અભિસરણ ચાલુ જ રહે છે. સજીવોના મૃત્યુ પછી પણ કાર્બન નિસર્ગમાં આવે અને પાછો તે સજીવોમાં જાય છે વનસ્પતિ દ્વારા. તો આ રીતે કાર્બન ચક્ર સતત ચાલુ જ રહે છે. અહીં આપણે જોઈએ કે પ્રાણીઓ દ્વારા ઓક્સિજનનું શ્વસન, પ્રાણીઓ દ્વારા શર્કરાનું અણુનું વિઘટન, પ્રાણી દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન. એનો અર્થ એ કે અહીં આપેલું આ જે ચક્ર છે તે ઓક્સિજન ચક્ર દર્શાવે છે. ઓક્સિજન પૃથ્વીના વાતાવરણમાં લગભગ 21% જેટલો જોવા મળે છે. ત્રણેય આવરણ એટલે કે જલાવરણ, શિલાવરણ અને વાતાવરણ, આ ત્રણેય આવરણમાં લગભગ 21% જેટલો ઓક્સિજન રહેલો છે. વાતાવરણમાં ઓક્સિજનનું સાતત્યપૂર્ણ નિર્મિતિ થાય છે અને સાતત્યપૂર્ણ તેનો વપરાશ પણ થવો જરૂરી છે. ઓક્સિજન એ અતિશય ક્રિયાશીલ હોવાથી અનેક મૂળ દ્રવ્યો અને સંયોજનો સાથે તેનો સંયોગ થાય છે. ઓક્સિજનનો અણુ તે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને અસેન્દ્રિય ઓક્સિજનના સ્વરૂપમાં હોવાથી જીવાવરણમાં ઓક્સિજન ચક્ર ગૂંચવણભર્યું હોય છે. પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં ઓક્સિજનની નિર્મિતિ થાય છે, જ્યારે શ્વસન, જ્વલન, વિઘટન, કાટ લાગવું જેવી ક્રિયામાં ઓક્સિજન વપરાય છે. ઘણા સૂક્ષ્મજીવો શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તો અમુક સજીવો ઓક્સિજન વગર જ પોતાની શ્વસનની ક્રિયા કરે છે. ઓઝોન વાયુની નિર્મિતિ માટે પણ વાતાવરણમાંથી જ ઓક્સિજનનો ઉપયોગ થાય છે. અહીં આપેલ ચક્ર જે છે તે નાઇટ્રોજન ચક્ર સ્પષ્ટ કરે છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું સૌથી વધુ પ્રમાણ એટલે કે 78% જેટલું હોય છે. રાસાયણિક દ્રષ્ટિએ નાઇટ્રોજન નિષ્ક્રિય હોવા છતાં પણ નિસર્ગમાં જૈવિક અને અજૈવિક પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજન વાયુનું જુદા જુદા સંયોજન દ્વારા અભિસરણ અને પુનર્ચક્રીકરણ થાય છે. આને જ આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. બધા જ સજીવો નાઇટ્રોજન જે ચક્ર છે તેમાં ભાગ લે છે. નાઇટ્રોજન એ પ્રોટીન અને ન્યુક્લિક એસિડનો એક મહત્વનો ઘટક છે. નાઇટ્રોજન ચક્રની પ્રમુખ પ્રક્રિયા આપણે જોઈએ તો નંબર 1 નાઇટ્રોજનનું સ્થિરીકરણ. નાઇટ્રોજનનું રૂપાંતર વાતાવરણીય, ઔદ્યોગિક અને જૈવિક પ્રક્રિયા દ્વારા નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં થાય છે. બીજી પ્રક્રિયા છે એમોનીકરણ. સજીવોના અવશેષ અને ઉત્સર્જિત પદાર્થોનું વિઘટન થઈને જે અમોનિયા મુક્ત થાય છે તે ક્રિયાને આપણે એમોનીકરણ કહીએ છીએ. ત્રીજું નાઇટ્રીકરણ. એમોનિયાનું નાઇટ્રાઇટ અને પછી નાઇટ્રેટમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે નાઇટ્રીકરણ કહીએ છીએ. ખાસ કરીને આ વનસ્પતિઓના મૂળમાં રહેલી ગાંઠ જે છે તે ગાંઠમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ દ્વારા આ નાઇટ્રીકરણની ક્રિયા થાય છે. વિનાઇટ્રીકરણ. નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થવું. આ જે ક્રિયા છે એ ખાસ કરીને જ્યારે આકાશમાં વીજળી પડે એ ક્રિયા દરમિયાન આ નાઇટ્રોજનના સંયોજનોનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે.